ગુડ મોર્નિંગ. આપણે એમએ પેપર 1 યુનિટ 2 એમાં 4 લેક્ચર પૂરા કર્યા. એ પછીનો આગળનો લેક્ચર નંબર 5 ની ચર્ચા કરવાના છે. આપણે એમાં દુઃખીને આપઘાતનો જે બાબત છે એની ચર્ચાઓ કરવાના. આપણે આગળ જોયું આપઘાતના અલગ અલગ કારણો. એ પછી આગળની બાબત છે આપઘાતના પ્રકાર. એ આપઘાતના જે પ્રકારો છે એ પ્રકારોમાં પહેલી બાબત છે અહંવાદી આપઘાત. તો અહંવાદી આપઘાતમાં શું કીધું કે જૂથ જીવનમાં વ્યક્તિની અપૂરતી ભાગીદારીના કારણે વ્યક્તિ વધુ પડતી અહંવાદી બની જાય છે. આ કારણથી થતા આપઘાતને દુઃખીને અહંવાદી આપઘાત તરીકે ઓળખાય છે. વ્યક્તિ જ્યારે વધુ પડતી એકાંત પ્રિય બની જાય છે અને જૂથ સાથેનો તેનો સંબંધ નબળો પડી જાય છે ત્યારે આ પ્રકારનો આપઘાત થાય છે. જ્યારે જૂથની અન્ય વ્યક્તિ કે સાથીદારો પોતાની પ્રવૃત્તિમાં ગળા ડૂબાડતા હોય ત્યારે કેટલીક વ્યક્તિઓ પોતાની ઉપેક્ષા થતી હોવાનો અનુભવ કરે છે. તેઓ સામાજિક માનસિક રીતે અળગાપણો અનુભવવા લાગે છે. આના પરિણામે વ્યક્તિમાં અહંવાદી લક્ષણો વિકસે છે અને આવા અહંવાદી લક્ષણો વ્યક્તિની આજુબાજુ એક દિવાલ ખડી કરી દે છે. સામાજિક જગત સાથેનો વ્યક્તિનો સંપર્ક કપાઈ જાય છે. પરિણામે વ્યક્તિ પોતાનો આપઘાત કરવા તરફ વાળે છે. એ સિદ્ધ કીધું છે અહંવાદી આપઘાત. આપણે જોઈએ છે કે વ્યક્તિ જૂથમાં જીવન જીવે છે. સમાજ જીવન છે, સમાજ છે એક જૂથ છે અને જૂથમાં વ્યક્તિ જીવન જીવતું હોય છે. પરંતુ અહીંયા કીધું છે મુજબ કે વ્યક્તિ કેટલીક વખત જૂથમાં અપૂરતી ભાગીદાર હોય છે. મતલબ કે એ જૂથમાં યોગ્ય રીતે વણાયેલું હોતું નથી. આ કારણથી થતો જે આપઘાત છે વ્યક્તિમાં ન વણાયેલું અને એને લીધે વ્યક્તિ છે એ અહંવાદી બને છે. જૂથમાં ન જોડાવાને લીધે વ્યક્તિ છે એ માનસિક તણાવ અનુભવે છે, એ અહંવાદી બને છે અને આવી જે અહંવાદી વ્યક્તિ દ્વારા જે આપઘાત કરવામાં આવે છે એને અહંવાદી આપઘાત તરીકે ઓળખાય છે. એ કીધું છે કે વ્યક્તિ જ્યારે વધુ પડતી એકાંત પ્રિય બની જાય છે, મતલબ કે એકલું જ રહેતું હોય છે, આવી વ્યક્તિ અને જૂથ સાથેનો સંબંધ નબળો પડી જાય છે ત્યારે આ પ્રકારનો આપઘાત થાય છે. જ્યારે જૂથની અન્ય વ્યક્તિઓ કે સાથીદારો પોતાના પ્રવૃત્તિમાં ગળા ડૂબાડતા હોય ત્યારે કેટલીક વ્યક્તિઓ પોતાની ઉપેક્ષા થતી હોવાનો અનુભવ કરે છે. કેટલીક વખત જૂથના સભ્યો છે એ સતત ને સતત કાર્યશીલ રહેવાને લીધે કેટલાક વ્યક્તિઓ છે જે એકાંત પ્રિય હોય છે, જે જૂથથી થોડા અગડા હોય છે, ત્યારે આવા વ્યક્તિઓ છે એની ઉપેક્ષા થતી હોય, પોતાને કોઈ ગણકારતું નથી, પોતાને કોઈ જૂથમાં જોડતું નથી અથવા પોતાની સાથે કોઈ જાતનો પરિસંવાદ નથી કરતું. આવો જ્યારે સતત ને સતત વિચાર થતા હોય છે ત્યારે વ્યક્તિના મનમાં અહંવાદી વિચારો ઉદ્ભવે છે. પોતે અલગ પડી ગયા છે, પોતાની સાથે કોઈ વ્યક્તિ છે એ કોઈ જાતનો સંબંધ નથી ધરાવતા, એવી વ્યક્તિની માનસિકતા ઊભી થાય છે અને વ્યક્તિ છે એ એકલું પડી જાય છે અને એની ઉપર માનસિક તણાવ અનુભવવા લાગે છે. તો આવી જે જુદી જુદી બાબતો છે એ બાબતોને લીધે વ્યક્તિમાં અહંવાદી લક્ષણો વિકસે છે અને એક સમય એવો આવે છે કે એ આપઘાત તરફ પરિણમે છે અથવા આપઘાત તરફ એ આગળ વધે છે. તો આવી બાબતો છે એને અહંવાદી આપઘાત કહેવાય. એ પછીની બાબત છે એનોમિક આપઘાત. તો એમાં દુર્ખેમ શું કહે છે કે આ પ્રકારનો આપઘાત એનોમિક અથવા ધોરણવિહીનતાની પરિસ્થિતિમાં થતો હોવાથી તેને એનોમિક આપઘાત તરીકે ઓળખી શકાય છે. આ પ્રકારના આપઘાતની ચર્ચા કરતા નિસ્બેત કહે છે કે એનોમિક આપઘાત અહંવાદી આપઘાત સાથે નિકટનો સંબંધ ધરાવે છે. કારણ કે સમાજમાં એનોમીની પરિસ્થિતિ આખરે તો અહંવાદની જ અભિવ્યક્તિ છે. નિસ્બેત વધુમાં કહે છે કે આ પ્રકારનો આપઘાત માનવ વર્તનમાં ધોરણોનું મહત્વ સૂચવે છે. માનવી પોતાની ઈચ્છાઓ મર્યાદિત કરી શકે એવું કોઈ જન્મજાત શાસ્ત્રીય લક્ષણ નથી. ઈચ્છાઓ કેવળ વ્યક્તિના નિયંત્રણો પર જ આધારિત રહેતી હોય તો તે અમર્યાદિત બની જાય છે. વ્યક્તિથી બાહ્ય એવા સામાજિક અને નૈતિક પરિબળોનો અભાવ હોય તો વ્યક્તિ અમર્યાદિત ઈચ્છાઓ સેવે છે અને તેનાથી દુઃખી થાય છે. આથી વ્યક્તિની ઈચ્છાઓ પર મર્યાદા મૂકતા બાહ્ય પરિબળો હોવા જરૂરી છે. સામાજિક ધોરણો એટલે કે નીતિમત્તા, શિસ્ત વગેરે તરીકે સમાજમાં આવા બાહ્ય પરિબળો વિકસાવે છે જે વ્યક્તિની ઈચ્છાઓ પર મર્યાદા મૂકે છે. પરંતુ કેટલીક વખત ઝડપી પરિવર્તનના કારણે આવા ધોરણોનું માળખું પડી ભાગે છે. વ્યક્તિની ઈચ્છાઓ પર મર્યાદા મૂકતા પરિબળોનો અભાવ કે મહદઅંશે અભાવ સર્જાય છે. આ પરિસ્થિતિને દુઃખી એનોમી કહે છે.
આપઘાતનું કારણ બને છે. એ શું કીધું? એનોમિક પ્રકાર. એનોમી એટલે સામાન્ય દ્રષ્ટિએ આપણે આગળ અભ્યાસ કરેલા છે એસવાયટીવાયમાં કે ભાઈ એનોમી એટલે કે સમાજ માન્ય જે ધોરણો છે, સમાજ માન્ય જે નીતિ નિયમો છે કે જે વ્યક્તિ ઉપર ક્યાંક ને ક્યાંક નિયંત્રણ મૂકે છે. અને આ નિયંત્રણનું પ્રમાણ જ્યારે નબળું પડે છે અને નબળા પ્રમાણને કારણે વ્યક્તિ જ્યારે આપઘાત તરફ વળે છે ત્યારે એને એનોમિક પ્રકારનો આપઘાત કહેવાય છે. અહીંયા કીધું છે એમાં શું કીધું છે કે આ પ્રકારના આપઘાત માનવ વર્તનમાં ધોરણોનું મહત્વ સૂચવે છે. જ્યારે એનોમિક પ્રકારનો જે આપઘાત છે એ આપઘાત વ્યક્તિમાં ધોરણોનું શું મહત્વ છે એ બાબત સૂચવે છે. વ્યક્તિમાં સમાજના નીતિ નિયમોનું શું મહત્વ છે એ સૂચવે છે. અહીંયા કીધું છે કે માનવી પોતાની ઈચ્છાઓ મર્યાદિત કરી શકે તેવું કોઈ જન્મજાત શરીરશાસ્ત્ર લક્ષણ નથી. દરેક વ્યક્તિ માનવી આપણે કહીએ છીએ ને કે ભાઈ માનવી જરૂરિયાતોનું કોટલું છે. એમની એક જરૂરિયાત પૂર્ણ થાય એટલે બીજી ઊભી થાય, બીજી પૂર્ણ થાય એટલે ત્રીજી ઊભી થાય. પરંતુ સમાજમાં કેટલાક વ્યક્તિઓ હોય છે કે એમની જરૂરિયાતો એટલા મોટા પ્રમાણમાં હોય છે કે એક પૂરી થાય તો સામે 7 ઊભી થાય છે, 10 ઊભી થાય છે. તો વ્યક્તિ જ્યારે છે એમની સામે આટલા મોટા પ્રમાણમાં જ્યારે જરૂરિયાતો ઊભી થતી હોય છે ત્યારે વ્યક્તિ છે જરૂરિયાતને કંટ્રોલ કરી શકતો નથી. અને આવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક સમાજમાં એ એકલો પડેલો છે અથવા સમાજના જે શું કહેવાય કે એનોમિક જે સમાજના ધોરણો છે જે વ્યક્તિ ઉપર ક્યાંક ને ક્યાંક કાબુ રાખવા જોઈએ, વ્યક્તિની માનસિકતા ઉપર ક્યાંક ને ક્યાંક કાબુ રાખવા જોઈએ એ બાબત એ સમજી નથી શકતા અને એને લીધે વ્યક્તિ છે ક્યાંક ને ક્યાંક આપઘાત તરફ વળતી હોય છે. અહીંયા કીધું છે કે વ્યક્તિની ઈચ્છાઓ પર મર્યાદા મુક્ત જે બાહ્ય પરિબળો હોવા જરૂરી છે એને સામાજિક ધોરણો તરીકે આપણે સમજવા અથવા બાહ્ય વિકસાવવા જોઈએ. એ વ્યક્તિ પર વિકસતા નથી, વ્યક્તિ વિકસાવી શકતા નથી. એની ઈચ્છાઓ પર કેટલીક મર્યાદાઓ મૂકવી જોઈએ એ વ્યક્તિ પોતાની રીતના મૂકી શકતો નથી અને એ સમાજથી ક્યાંક ને ક્યાંક અઘરું પડે છે, સમાજના નીતિ નિયમોથી ક્યાંક ને ક્યાંક અઘરું પડે છે અને એને લીધે વ્યક્તિ પોતાની માનસિકતા ગુમાવે છે અને એને લીધે એ આપઘાત તરફ વળે છે. આવી જે બાબતો છે એને એનોમિક, જેને આપણે સામાજિક ધોરણો, સામાજિક નીતિ નિયમો કહેવાય છે એવી બાબતનો આપઘાત કરી શકીએ છીએ. અને છેલ્લી બાબત છે પરાર્થવાદી આપઘાત. તો એમાં વાઇન કહે છે તેમ મોટા ભાગના અભ્યાસોમાં આપઘાતના આ પ્રકાર વિશે અવગણના કરવામાં આવે છે, પરંતુ દુર્ખીમે ઉપરના 2 પ્રકારોથી ભિન્ન પડીને આપઘાતના આ પ્રકાર વિશે પણ વિચારણા કરી છે. અગાઉ આપઘાતના કારણોમાં જણાવ્યા તેમ વ્યક્તિ જ્યારે કોઈ સામાજિક હિત માટે પોતાનું આત્મબલિદાન આપે ત્યારે તેને આ પ્રકારનો આપઘાત થયો એમ કહ્યું. આના ઉદાહરણ તરીકે હિન્દુ સતી પ્રથા આપી શકાય. આ પ્રથા મુજબ જો હિન્દુ વિધવા પોતાનું જીવન ચાલુ રાખે તો સામાજિક એકતાને નુકસાન થવાનો સંભવ હોય છે. સામાજિક એકતાને થતું નુકસાન અટકાવવા માટે વ્યક્તિ આત્મબલિદાન આપે છે અને તે રીતે જૂથ પ્રત્યે વ્યક્તિ વધુ પડતું તાદાત્મ્ય વ્યક્ત કરે છે. જૂથનું વધુ પડતું સખત નિયંત્રણ વ્યક્તિને આપઘાત કરવા પ્રેરે છે. એ સીધું પરાર્થવાદી આપઘાત. પરાર્થવાદી બીજા માટે થતો આપઘાત. એ કીધું છે કે મોટાભાગના અભ્યાસોમાં આપઘાતના આ પ્રકારને બહુ ગણકાર કરવામાં આવ્યો નથી અથવા ગણતરીમાં લેવામાં આવ્યો નથી, પરંતુ દુઃખીને જે પોતાનો અભ્યાસ કર્યો છે એમાં એમણે આ આપઘાતને પણ સમાવેશ કરેલો છે. અહીંયા શું કીધું કે અગાઉ આપણે આ બાબતની ચર્ચાઓ કરી છે કે વ્યક્તિ જ્યારે કોઈ સામાજિક હિત માટે પોતાનું આત્મબલિદાન કરે, સમાજ માટે પોતાનું બલિદાન આપે છે ત્યારે એને આ પ્રકારનો શું કહે કે આપઘાત કહી શકાય છે. અહીંયા આપણે ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે હિન્દુ ધર્મમાં જે આપણે સતી પ્રથાની બાબત આપણે આગળના ક્લાસમાં વાત કરી કે ભાઈ હિન્દુ ધર્મમાં સતી પ્રથા, સતી આપણે જોઈએ કે ભાઈ કોઈ હિન્દુ ધર્મના એ સતી પ્રથાના રિવાજ મુજબ જો કોઈ પણ હિન્દુ વ્યક્તિ મૃત્યુ પામે તો એમની પત્ની છે એ પતિની સીતામાં સાથે રહી અને બળી જતી. આ એક હિન્દુ સતી પ્રથાનો રિવાજ હતો. એમની પાછળનું મુખ્ય કારણ શું હતું કે ભાઈ ત્યારે સમાજમાં લોકોને એવી વિચારણા હતી કે જો સમાજમાં કોઈ પણ વિધવા સ્ત્રી હોય તો એને લીધે સમાજમાં અવ્યવસ્થા ઊભી થાય છે, સમાજમાં શું કહેવાય કે લોકો વચ્ચે ક્યાંક ને ક્યાંક વિખવાદ ઊભો થાય છે અને સમાજ તૂટી જાય છે. તો લોકોની જે આ વિચારસરણી છે, વિચારસરણીને લીધે મૃત્યુ પામેલ જે વ્યક્તિ છે એમની સ્ત્રી, એમની પત્ની છે એ એના પતિ સાથે ચિતામાં બેસી અને બળી ગઈ. તો આ શું થયું? સમાજને બચાવવા માટે એક અન્ય લોકો અથવા અન્ય સમુદાયને બચાવવા માટે છે વ્યક્તિ દ્વારા આત્મબલિદાન આપવામાં આવતું. તો આ જે બાબત છે એ બાબતને પરાર્થવાદી આત્મહત્યા તરીકે ઓળખી શકાય છે. આમ આવી જે 3 પ્રકારો છે એ આપઘાતના પ્રકારો તરીકે આપણે જોયું. અહંવાદી વ્યક્તિમાં ઊભી
સામાજિક નીતિ નિયમોનું વ્યક્તિ ઉપરનું ઓછું નિયંત્રણ અને પરાર્થવાદી સમાજ માટે જ્યારે આપઘાત કરવામાં આવે છે ત્યારે આવી જુદી જુદી બાબતો છે એ બાબતો આપઘાતના પ્રકાર તરીકે ઓળખી શકાય છે. તો આવી બાબતો છે એ આપઘાતનો આત્મહત્યાનો જે સિદ્ધાંત છે દુર્ખિમનો, એ દુર્ખિમના આપણે સિદ્ધાંતના એના કારણો જોયા અને એના પ્રકારો જોયા. અહીંયા દુર્ખિમનો જે આત્મહત્યાનો સિદ્ધાંત છે એ પૂર્ણ થાય છે. આગળની બાબતો છે એ આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરશું.